का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। आत्म बने परमात्मा हो शांति सारे देश में है देश ना सर्वोदयी महावीर के संदेश में महावीर के संदेश में। निर्ग्रंथ मुनि भगवंतो अंगेना अपूर्व उद्गारो अहोभावना नामे संकलित है। बीजू नाम है आ संकलननु नमो लोए सव्व साहुणम। त्रण लोक अने त्रण काल में वर्तनारा शुद्धोपयोगी आत्मसाधक संतों ने वंदन अभिनंदन स्वरूप आ उद्गारो है। खरेखर तो वंदन के अभिनंदन कोई ने कोण करी शके। जीवो मंगलम दरेक जीव मात्र मंगल है। एक मंगल बीजा मंगल ने वंदननो व्यवहार क्यांथी करे अने क्यांथी होय। क्योंकि दरेक जीव भगवान है। एक भगवान बीजा भगवान ने शू वंदन करे शू विनय करे ख्याल में आयो। नियम सार में एक श्लोक आवे छे बहुत सरस। सर्वज्ञ वीतरागी भगवान अने स्ववश योगी। स्ववश योगी एटले साधु आत्मसाधक। सर्वज्ञ भगवान अने साधक साधु वच्चे कोई अंतर नहीं कोई तफावत नहीं। पण अरे रे जड़ छीए अमे बेव वच्चे आंतरो करीने जाणीए छीए। साधना जुओ सिद्धि जुओ आनंद जुओ बेवनुं सरखुं ज छे। एमां क्यांय कोई अंतर फेर तो छे ज नहीं। एटले वात समझवा जेवी छे के आत्मसाधक जीवनी कि सर्वज्ञ भगवाननी साधना साधनानी दृष्टिए जुओ तो बधुं समान सरखुं ज छे। साधना अफर छे फरे एवुं नथी। सिद्धोनी होय के साधकनी होय बंने में कोई तफावत नहीं। टोडरमलजी साहेबे तो बहुत सरस बात लीधी। सिद्धोना सम्यक्त्वमां अने पशुओना सम्यक्त्वमां कोई अंतर नहीं। रजुभाई पशुओ ढोर पशुओ हमणां आव्यो हतो ने 2 दिवस पहला गुरुदेवश्रीए मगरमच्छनी वात करी हती महामच्छनी वात करी हती। स्वयंभू रमण समुद्र में રહેનાર મચ્છની માછલાની વાત કરી હતી પંચમ ગુણસ્થાન વર્તી। અમસ્તે ચારે ગતિઓમાં
સમ્યક દૃષ્ટિઓની સૌથી વધુ સંખ્યા તિર્યંચ ગતિમાં છે. તિર્યંચોમાં સૌથી વધારે, એના પછી દેવગતિમાં, એના પછી મનુષ્યમાં, પછી નારકીમાં, એમ. પશુઓની પ્રતીતિ અને સિદ્ધોની અનુભૂતિ કંઈ ફેર નથી. એટલે વાત શી ચાલે છે આમાં કે નમોલોએ સવ સાહુણમમાં એક ઉપચાર છે, એક ભક્તિનો વ્યવહાર છે. એક આત્મ પ્રેમી, તત્વપ્રેમી જીવ પોતાના આદર્શોને અભિનંદે છે. બસ વાત એટલી જ છે. આદર્શોને આવકારવાની આ એક રીત છે, અહોભાવ. આમાં આપણે એક નવું પ્રકરણ શરૂ કરવાના છીએ. 154 થી 163. મુનિયો કે તો હમ દાસાનુદાસ હૈ, આ પ્રકરણ છે. ગુરુદેવશ્રીનો આ ઉદ્ગાર જ છે, વાક્ય જ છે. સ્વાધ્યાય ભવનમાં આપણે ત્યાં ભાઈ જયેશભાઈ બેઠા છે, ત્યાં જે પાછળની શિલા છે એના ઉપર આ વાક્ય છે. અમોને તે દશાના દર્શન હજો, અમે તો તે દશાને માટે ઝંકીએ છીએ, અને તે મુનિ દશાના અમે તો દાસાનુદાસ છીએ. તો મુનિઓના અમે દાસાનુદાસ. જો દાસાનુદાસ શબ્દમાં પણ એક મર્મ છે. મીરાબાઈ જેવા કવિ કવિયત્રીઓ જે થયા, એમની ભક્તિઓ દાસ્ય ભક્તિના નામે ઓળખાય છે. આજે ઘર ધણી હોય તો નોકર ધણી કરતાં ચઢિયાતા ન જોઈએ. નોકર નોકરની જગ્યા. અને જો એ નોકર વધુ લાચાર, વધુ તવંગર, વધુ ગરીબડો હોય તો પછી પૈસાવાળાને બહુ જ ગમે. સમજાય છે? દાસ, નોકર કરતાં પણ નીચલી કક્ષા. જેમ પહેલાંના રાજા મહારાજાઓના કાળમાં દાસીઓ હોય. રાણીઓની સેવા માટે દાસીઓ હોય, રાજાઓના સેવા માટે દાસ હોય. ગરીબી અને હાલાકી પીડાતા હોય બિચારા, મજબૂરી હોય, રોટલાની મજબૂરી હોય. તો એક દાસ્ય ભક્તિ છે. દાસ્ય ભક્તિમાં બધું જ કરવાની તૈયારી, બધી જ જાતની સેવા કરવાની તૈયારી. એમ મુનિરાજના પગ દબાવવાથી માંડી, એમને આહાર આપવાથી માંડી, શુદ્ધ સેવાથી માંડી, ટૂંકમાં એમની દરેક જાતની સેવા અમે કરવા, વયાવૃત્તિ અમે કરવા તૈયાર છીએ. જેથી તમારો સત્સંગ અમને મળી રહે, સંયમની શિક્ષા અમે લેતા રહીએ. દાસાનુદાસ શબ્દનો મર્મ છે. દાસ થઈને રહીએ. ખ્યાલમાં આવે છે? તો મુનિઓના અમે તો દાસાનુદાસ છીએ. ચેલા કહો, ચેરા કહો, દાસ કહો, જે કંઈ કહો. ગુરુદેવશ્રી ઓલો એક રૂપક હંમેશા કહેતા હોય છે, તીર્થંકર ભગવાન તો બાદશાહ છે, ગણધરો એમના હકીમ છે, એના સચિવ છે, એમ બોલતા હોય છે. હજીર, હા. એવું છે. આ એક બહુ સરસ મુનિરાજની ભક્તિ લખેલી છે. એમાં એક પંક્તિ આવે છે,
એમાં એવું છે લખેલું, જો તમને બતાવું. એટલે મુનિરાજ માટે સંપૂર્ણ સર્વસ્વ સમર્પણતા આપણી. मैं उन चरणों का चेरा हो वंदन उनको मेर. ચેરા, ચેરા એટલે યા દાસાનો દાસ, ચેરા એટલે ચેલા. શિષ્ય તો સભ્ય શબ્દ છે. ગુરુનું સારું અને ખરાબ બધું જ છાવરે એનું નામ ચેરા કહેવાય. શિષ્ય તો પડકાર ફેંકે. શિષ્ય કંઈ ગુરુની દરેક વાતને તો આંધળો થઈને નહીં માને. ચહેરાને તો આંખ જ ન હોય. તમે જે કહો એ જી હુજુરી એમ. એટલે જ મેં કીધું ને, નોકર કરતાં પણ નીચલી કક્ષાનો છે દાસ શબ્દ. ચહેરા એટલે ચેલા. આ બધા મંત્રી સંત્રીઓના નથી હોતા બધા ચેલાઓ બધા? એમનું બધું છાવર્યા રાખે. એ સારું ખરાબ કંઈ જુએ નહીં, એમ નજરઅંદાજ કરે એમ. તો ગુરુની દરેક આજ્ઞાને માન્ય રાખનારા એ ચેરા એમ. ખરેખર તો દાસ અને ચેરામાં એની ઘણી બધી કમજોરી પણ ખ્યાલમાં લેવા જેવી છે. લોકમાં તો ખ્યાલમાં આવી જ જાય, પણ આમાં તો દાસાનો દાસ એટલે એમ સમજો ને કે પરમ અંતેવાસી અને પરમ શિષ્યને તમે જે કહો એ સર્વસ્વ અમારા માટે. થોડીક વાત શ્રીમદજીના સાહિત્યની કરીએ. એક સદગુરુને સેવ અને એમની આજ્ઞામાં વર્તે જા, એ દાસાનો દાસવાળી વાત છે. બીજું કાંઈ શોધમાં, એવું લખ્યું છે એમણે, બીજું કાંઈ શોધમાં એક સદગુરુને શોધ અને એમની આજ્ઞામાં વર્તે જાય. એ એમની આજ્ઞામાં વર્તે જાય એ શું? યા દાસાનો દાસ. સર્વસ્વ સમર્પણતાની વાત છે. બધું જ હાજર, તન મન ધન. તો મુનિઓના તો અમે દાસાનો દાસ છીએ. 154 થી 163 સુધીના બોલ છે. બૃહદ્રવ સંગ્રહ, વચનામૃત, બેનશ્રીના વચનામૃત, એના પ્રવચનોમાંના બોલ, છડાળાના પ્રવચનોમાંથી બોલ છે, પદ્મનંદી પંચવંશિકા, કાર્તિકેયન પ્રેક્ષા, અષ્ટપાહોળ. આટલા ગ્રંથોના આમાં ગુરુદેવશ્રીના વ્યાખ્યાનોમાંના બધા ઉદ્ગારો છે. તો પહેલાં આપણે આ બધા બોલો 2 મિનિટમાં બધા જ બોલોનું હું વાંચન કરું છું. साधु परमेष्ठी को दीन वृत्ति नहीं होती, वे तो निरंतर आनंद में मग्न रहते हैं, वे सिंह वृत्ति के धनी होते हैं. 3 बोल છે એકમાં. 3 જુદા જુદા ભાવને बतावनारा છે. मुनि दशा की मुद्रा तो मानो उपशम में ढल गई है. वाह! बाहर की दशा भी निर्ग्रंथ हो गई. ऐसा जैन दर्शन का मार्ग है. ऐसी अंतर बाह्य निर्ग्रंथ दशारूप जो दर्शन मार्ग है, जो दर्शन मार्ग शब्द जो दर्शन मार्ग है, वही जैन धर्म का मूल है. आ बोध पाहुड़ अष्टपाहुड़ ग्रंथना प्रवचन मानो अंश है. आ बोल वाँच्या बाद मने एक तो बोध पाहुड़ना 11 बोल याद आवे छे. ये 11 बोल मानो एक बोल है दर्शन. એટલે મુનિરાજ એટલે દર્શન. ભાવલિંગી સંતને ત્યાં દર્શન કીધું છે. દર્શન એટલે હાથ જોડીને દર્શન કરીએ એ નહીં, સમ્યક દર્શન એ નહીં.
દર્શન એટલે બસ સાક્ષાત દર્શન એટલે મુનિરાજ. બહુ ઊંચી વાત, બહુ માર્મિક વાત. અત્યારે હું અષ્ટપાઉડ કાઢીને એમાંથી મૂળ ગાથા તમને બતાવી શકું, પણ મારે નથી બતાવવું. 11 બોલ છે, બહુ અદ્ભુત બોધ પહોળમાં છે. એમાં છેલ્લો બોલ આવે છે પ્રવ્રજા, જેના અંગે લગભગ 12-14 ગાથાઓ છે. હમણાં આપણે લીધું તો સવારના સ્વાધ્યાયમાં પ્રવ્રજા દીક્ષા. તો જીન દીક્ષા કોને કહેવાય, પ્રવ્રજા કોને કહેવાય, એમાં એક આવે છે દર્શન. એટલે મને આ બોલ બોધ પહોળને લગતું લાગે છે. બીજો આમાં દર્શન શબ્દથી જ ખ્યાલમાં આવે કે આ નિર્ગ્રંથ મુનિરાજ અંગેની વાત કરતાં કરતાં દર્શન પહોળ જે છે, દર્શન પહોળ જેમાં સમ્યક દર્શનનો મહિમા એમાંથી હોવો જોઈએ. જે પણ હોય, પણ છે અષ્ટપહોળના પ્રવચનોમાંથી. 156 બોલ. मुनियों के अंतर में आनंद रस उछलता है, अनुभूति की गुफा में रहते हैं, जंगल में सिंह वाघ आदि का संयोग होने पर भी वे अकेले आनंद में ही रहते हैं. આ બોલ તો આપણને સહજી ખ્યાલમાં આવે, અપૂર્વ અવસરમાંથી હોવો જોઈએ. અડોલ આસન ને મનને તાપ નહીં, એકાકી વિચરતું વળી સ્મશાનમાં. એ બોલ કાવ્ય, એ કાવ્યનો ભાવ આમાં બ્રહ્મદ્રવ્ય સંગ્રહના પ્રવચનમાંથી છે. પ્રવાહમાં ગુરુદેવશ્રી બોલ્યા હોય. 157 બોલ. 11वीं प्रतिमा धारक जीव मुनि पने का उम्मीदवार है. वाह, ધારાસભ્ય છે. એટલે એની પોતાની ઉમ્મીદવારી નોંધાવી હોય એમ, નોંધણી કરી હોય એમ, નામ નોંધણી કરી હોય એમ. જેમ કોઈ રાષ્ટ્રપતિ પદ માટે ગમે તે નાગરિક હોય ને કરી શકે એમ. રાષ્ટ્રપતિનું કેવું છે, ભારતનો કોઈ પણ નાગરિક ગમે ત્યાં વિશ્વમાં રહેતો હોય, ભારતનો સિટીઝનશીપ એની પાસે નાગરિકત્વ હોવો જોઈએ. અંગૂઠા છાપ હોય કે ગમે તે હોય, પણ એ રાષ્ટ્રપતિ પદ માટે પોતાની નોંધ કરી શકે છે. બોલો, દેશના વડા તરીકે અધિકાર છે એનો, નાગરિક તરીકે એનો અધિકાર છે. એમ 11મી પ્રતિમાવાળો, પંચમ ગુણસ્થાનવાળો છે. 11મી પ્રતિમા એટલે પંચમ ગુણસ્થાન, પણ 10 પ્રતિમાઓમાંથી તો પસાર થયેલા છે. હવે 11મી પ્રતિમા છે. શું નામ રાજુભાઈ બોલો, એ પ્રતિમાનું નામ બોલો સાહેબ. અભ્યાસ જોઈએ, એના વગર નહીં થાય. ઉદ્દિષ્ટ ત્યાગ પ્રતિમા નામ છે એનું, 11મી પ્રતિમાનો. અને એના 2 ભેદ છે, ક્ષુલ્લક અને ઐલક. 11મી પ્રતિમાનું નામ છે ઉદ્દિષ્ટ ત્યાગ પ્રતિમા. એટલે એમના ઉદ્દેશથી બનેલો મકાન, ઘર, અપાશ્રય. અપાશ્રય તો આપણામાં હોય જ નહીં, દિગંબરોમાં અપાશ્રય બપાશ્રય કાંઈ હોય જ નહીં. ગુફા હોય વધી વધીને, વિશ્રાંતિ ગ્રહ હોય, સવારે જેમ કીધું એ ત્યાગી નિવાસ હોય. પણ એના માટે બનાવેલો ત્યાગી નિવાસ એમાં એ નહીં રહે, કેમ કે એમાં 9 કોટીમાંથી 1 કોટી રહે નહીં. હમણાં જ આજ સવારના એક સ્વાધ્યાયમાં મેં વ્યક્તિગત સાંભળતો હતો, બહુ સરસ વાત આવી. શ્રાવકે બનાવેલો આહાર, જો મુનિરાજ તો ભિક્ષા માટે નીકળે છે, મુનિરાજ તરફથી આહાર ન કહેવાય, કહો તો ઉપચારથી કહો, પણ મુનિરાજ મૂલાચાર, ભગવતી આરાધના જેવા ગ્રંથોમાં આવે યાચક વૃત્તિ. તો યાચક એટલે કોણ? યાચના કરે એ યાચક ને. તો યાચક યાચના કરે એટલે સાધુ ભિક્ષા લે. ભિક્ષાના તો ઘણા બધા અર્થ છે. લોકમાં પણ આપણે જોઈએ, ભીખ માગનારની પાસે કાંઈ હોય ને, હાથ જ હોય.
વાટકી બાટકી કાંઈ હોય નહીં, એ હાથ જ ફેલાવે. મુનિરાજે શું કરે? શ્રાવકને ત્યાં હાથમાં જ લઈને આહાર. તો એ મુનિરાજ તરફથી તો એ ભિક્ષા જ છે. શ્રાવક તરફથી એમ કહેવાય છે કે આહાર દાન. આહાર શબ્દ શ્રાવક સાપેક્ષ છે. જો મગજમાં નહીં બેસે ઘડીકમાં તો. અચ્છા, બીજી વાત, તો એ આહાર દાન કેવી રીતે કરે? જો એ મેં મુનિરાજ આવવાના છે અને મુનિરાજ માટે હું આહાર બનાવું અને આહાર આપું, અને એવો એ આહાર મુનિરાજ લે, ઉદ્દિષ્ટ આહારનો ત્યાં દોષ આવે ને આવે. એમાં અપરાધી શ્રાવક એ છે અને અપરાધી મુનિરાજ એ છે. અરે એમના માટે બનાવ્યો તો ઉદ્દેશ કોનો થયો? નહીં, એમની સાવધાની. એને પણ એના અનુમાન અને બધી બુદ્ધિ લગાડી, એને તો ખબર નથી. તમારો પ્રશ્ન સાચો છે. પણ શ્રાવક આવો વિશેષ જે બનાવ્યો છે એવો આહાર રોજ લેતો હશે? જો એક વાત સમજો, શ્રાવકના 4 શિક્ષાવ્રતો છે. બહુ ઝીણી વાત છે, આ બહુ માર્મિક વાત છે. અતિથિ સંવિભાગ. 4 શિક્ષાવ્રતોમાં એક શિક્ષાવ્રત છે અતિથિ સંવિભાગ. એનું નામ અતિથિ સંવિભાગ કેમ છે? બુદ્ધિ દોડાવો એટલે ખ્યાલમાં આવી જાય. અતિથિ માટે નહીં, સંવિભાગ પહેલા શબ્દનો અર્થ સમજો. બાળકને તમે ચોકલેટ આપ્યા, પછી શું કહો? મારો ભાગ મને આપો, જરીક મને ભાગ આપો. અથવા આપણે ખાતા હોઈએ તરત જ બાળકને કહી કે આ તારો ભાગ. શું છે? સંવિભાગ. એ તમારા હિસ્સાનો તમને. એમ શ્રાવકે બનાવ્યો હોય પોતાને માટે જ યોગ્ય આહાર, પોતાની જ આહારચર્યા માટેનો આહાર બનાવેલો હોય, સાધુ માટે નહીં. નહીં 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 એટલે 3 કાળમાં લાખ વાર નહીં. જો એ સાધુ માટે બનાવેલો હોય, તમને ભાવતી શાક અને એ ખાઈ જાય, દોષ લાગે, નિયમથી દોષ લાગે. તો મુનિરાજ તો એવો તો અનુમાન તો કરી શકે ને, આવો કંઈ 56 ભોગ તો રોજ ખાય નહીં. રોજ કાં રોજ કાં દાડમનો રસ અને મોસંબીનો રસ અને 10 ફળ અને આટલો બધો લબાચો, 56 ભોગ તો કાંઈ શ્રાવક તો નહીં જ ખાય. સાધુ જ હોય કે નહીં ભોજન એનું? સાત્વિક જ ભોજન હોય કે નહીં? આગમ સંમત જ ભોજન હોય કે નહીં? આગમ સંમત શુદ્ધ હોય, સાત્વિક હોય, જળ શુદ્ધિ, આહાર શુદ્ધિ, બધું હોય કે નહીં એમાં? તો એ જે પોતાને માટે બનાવેલો આહાર હોય એ અતિથિ. તિથિ જેની નક્કી નથી. ચાલ્યા જતા હોય મુનિરાજ, વન વિહાર કરતા હોય, આહારનો સમય થયો, શ્રાવકનું ઘર દેખાણો અને આહાર માટે પડઘા અને આ વિધિ માટે ઊભા થઈ ગયા. અચ્છા, તમે જેમ પ્રશ્ન કર્યો એમ હું એક પ્રશ્ન કરું. એને ક્યાં ખબર છે કે એને રસોઈ બનાવી જ હોય? પણ ઓલો શ્રાવક વિવેકી હોય ને, રસોઈ બનાવી હોય તો પડઘાના વિધિ માટે સામે ઊભા હોય આંગણે. પડઘાના વિધિને જોઈ જાય, ચલો ભાઈ શુદ્ધ આહાર છે તો આહાર કરો. તો સંવિભાગ એટલે પોતાના માટે બનાવેલો જે આહાર છે એમાંનો જ એક ભાગ, એનું નામ સંવિભાગ. સમ શબ્દ છે, સમ એટલે સમ્યક. એનાથી કોઈ એને પીડા ન થાય. ફૂલ નહીં, ફૂલની પાકળી. તનથી, મનથી, ધનથી, શારીરિક, માનસિક કોઈ પણ પ્રકારે એને પીડા ન થાય, દુઃખ ન થાય, ખેંચ નહીં થાય. આવું છે આહારના બધા 32 અંતરાયોમાં એક અંતરાય એવો આવે, કોક પાસેથી ઉછીનું લઈને એ આહાર બનાવે અને આહાર દે તો એ શ્રાવક દ્વારા સદોષ આહાર કહેવાય. સમજો રામચંદ્રજી શબરીને ત્યાં આહાર માટે પહોંચ્યા. શબરીએ ગામના દેશના રાજા પાસેથી જઈ, નગરના રાજા પાસેથી જઈને ચાંદીની થાળી લઈ આવી. રામજી ખાશે એમાં? શું કહેશે? તારી પંથી ક્યાંથી આવ્યું?
આ ચોધાર વરસાદ પડે છે તો તારી ઝૂંપડીમાં તો પાણી 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 છે, ઝૂંપડી તારી મઢુલી ઠેકાણે નથી, તો ચાંદીની થાળી ક્યાંથી આવી? પોઈન્ટ સમજાય છે? લોજિક. આપણા ગ્રહસ્થોની ટેવ હોય છે, લાવ તમારે ત્યાં ચાંદીની ચમચ છે, પંડિતજી અમારે ત્યાં આવવાના છે, એને અમે ચાંદીની ચમચથી ખીર ખવડાવવા માગીએ છીએ. તમારામાં તાકાત હોય તો લઈ આવો ને, તમે ઉછીનું નહીં. એ ઉછીનું વૈભવ પ્રદર્શન છે, બહુ મોટો પાપ છે, સમજવા જેવું છે. સમાજમાં મિત્રો વચ્ચે ટેવ હોય, રાજુભાઈ તમારી પાસે મારે છે ને કાલે કાર્યક્રમ છે, આ હાફ કોટી નથી મારી પાસે, તમે લાવો મને. મિત્ર પાસેથી, ભાઈ પાસેથી ઉછીનું લઈ લઈને આપણે ઝઘારા મારીએ છીએ. એ જ ટેવ આહારદાનની બાબતમાં ચાંદીના વાસણો, ચાંદીની ચમચી, અને લાવતો એક ટોમેટો નથી, લાવતો એક ટમાટર, લાવતો ઉછીનું લીધું, એ આહારનો દોષ છે. પોતાના સ્વખર્ચે, પોતાની મહા મહેનતે આહારની જે પણ વ્યવસ્થા કરી શકે એ કરવાની હોય છે. કોઈ પાસેથી ઉછીનું બુછીનું લઈને આહારની વ્યવસ્થા કરવાની ના છે. હું નથી કહેતો, શાસ્ત્રોમાં છે. ક્રીત દોષ કહેવાય ને, ક્રીત દોષ. ખરીદીને લઈ આવ્યા હોય એવું લખેલું છે એમાં, ક્રીત દોષ. અરે આખી શ્રમણ સંસ્કૃતિ બહુ ગજબની છે. હા, તો 11મી પ્રતિમા ઉદ્દિષ્ટ આહાર ત્યાગની પ્રતિમા, ઉદ્દિષ્ટ આહાર ત્યાગની પ્રતિમા. પ્રતિમાનું નામ તો ઉદ્દિષ્ટ ત્યાગ પ્રતિમા. તો ઉદ્દિષ્ટ ત્યાગ છે, ઉદ્દિષ્ટ આહાર નથી. ઉદ્દિષ્ટ ત્યાગ, માત્ર આહાર નહીં, ઘર, મકાન, ગલી, નગર, શહેર, જે એક બીજી ગજબની વાત કરું છું. કોઈ બાલ બ્રહ્મચારી અહીંયા સમજો વ્યાખ્યાન માટે આવ્યા, અને એ શ્રમણ સંસ્કૃતિની બારીકાઈને સમજનારો છે, સમજે છે. પકડજો હું જે વાત કરું છું. હવે આ જે બધી ચટાઈઓ અહીંયા બિછાત કરેલી છે, બધી જૂની છે, બરાબર. અને આપણને વ્યવસ્થાપકને ખબર પડી ગઈ કે આવતીકાલે કોઈ બાલ બ્રહ્મચારી આવવાના છે, એમના માટે અહીંયા મંચ તમે મૂકો અને સાવ નવી નક્કોર આવી ચટાઈ તમે એમાં નાખો. જો એ વિવેક ભાન એનો જાગૃત હશે તો એના ઉપર બેસશે નહીં. કેમ? કેમ કે તમે મારા માટે કર્યું, મારા માટે આ વ્યવસ્થા ઊભી કરી છે. એની વાત તો ખ્યાલમાં તો આવી ગઈ ને. તમે આ બધી જૂની પુરાણી ફાટેલી બધી વાપરો છો, અને આ મારા માટે તમે. અચ્છા, લોકમાં આપણા જેવા બધા ગ્રહસ્થો સાથે માન પાનના શાનો શોકત કેવા છે. સમજો રાજુભાઈને ઘરે હું જમવા જાઉં અને ભાભીશ્રી એમ કહે, સાહેબ તમને ફલાની સબ્જી અને ફલાનું બધું બહુ ભાવે ને, તમને ખીર બહુ ભાવે ને, પૂરણપોળી બહુ ભાવે ને. ખોટે ખોટું, એને ખબર નથી, મને કંઈ ખબર નથી. સામેવાળાને એવું કહે ને, ખાનારનું પણ માન કેવું, એને કેટલું સારું લાગે. હા, અને સામેથી એ ખોટે ખોટું કે, ભાભી આજે જે શાક બની છે ને ખરેખર બહુ સરસ, મેં આટલા 6 મહિનામાં કોઈ દી આવી શાક નથી ખાધી, પહેલી વખત તમારી ત્યાં શાક ખાધી. એમ ગ્રહસ્થના વખાણ કરીને જો મુનિરાજ આહાર લે ને, એમાં એ છે દોષમાં ગણ્યું છે. શ્રાવકોના વખાણ કરીને, એના બાલ બચ્ચાઓના વખાણ કરીને, એના ઘર પરિવારના વખાણ કરીને, આ બધું ઉદ્દેશમાં આવે. એના માટે બનાવેલો આહાર એટલો જ ઉદ્દેશવાળો નહીં, ઘણું બધું આવે એમાં. આપણે અહીંયા મંદિરમાં એક ભાઈ અહીંયા રહેતો હોય, એ બહાર જ ઓટલા ઉપર જ બેઠો હોય, અહીંયા બેઠા હોય, કંઈ ઘર ને મકાનને બાલાશ્રમમાં ઉછરેલા મનસુખભાઈ કરીને હતા. મનસુખભાઈ
બેંકમાં કંઈક ટાઈપરાઇટરનું નોકરી 10-15 વર્ષ થઈ ગયા, ગુજરી ગયા. સાંજે ઘણીવાર અહીંયા સ્વાધ્યાયમાં બેસે, આવે, મળે, મને મળવા ઘરે આવે. તો અહીંયા મળે આમ બહાર, શિયાળો હોય, વાતાવરણ એવું હોય તો આપણને એમ થાય કે બિચારો એકલો છે. કોઈ હાલો હાલો મનસુખભાઈ ચા પીવી છે તમારે? તો થોડુંક એ ચાયનો પણ એને આમ ચાનો થોડોક લોભ લાલચ પણ રહેતો. ચા પીવી છે? પહેલાંના 6-8 મહિના, વર્ષ 2 વર્ષ મેં જોયું એ બોલું હું કહું તો તરત જ આવી જાય. પછી ખબર નહીં 6-8 મહિના વર્ષથી પછી કંઈક એની ભાષા બદલાઈ ગઈ. મને કહે કે મારા હાટું નહીં, હા, જો ઘરે તૈયાર હશે તો પછી હું આવું. તો મને આ વાત, આ પ્રકરણનો મહિમા આવે. જો એને કેટલી વિવેક ભાન છે કે તમે તમારા માટે બનાવેલી હોય, તૈયાર હોય તો મને એમાંનો ભાગ આપો, મારા માટે તમે બનાવતા નહીં. અને એક ગાંઠ બાંધો એક વાત, મારા હાટું તમને જરીએ તસદી પડે હું 3 કાળમાં કબૂલ નહીં કરું. મારા સુખ સાતા માટે, મારી શાંતિ માટે દામજીભાઈ તમને તન ધન મનથી ક્યાંય ખેંચ પડે મને ન પોસાય. આવું વ્યક્તિત્વ આપણું હોવું જોઈએ. શા માટે? મેં મારા પુણ્યના ઉદયે સાતામાં રહીશ ને, મારા પાપના ઉદયે મારે જો ખેંચાવવાનું લખ્યું હોય તો હું શું કામ કોઈ પાસેથી કઈ અપેક્ષા રાખું? મારો પાપનો ઉદય હોય, સાંભળજો, મારો પાપનો ઉદય હોય ઘોર અને ધર્મ મને સુખી કરે, એ ઉદ્દેશ્ય છે. એક આત્માર્થીને એવોય ઉદ્દેશ ન હોવો જોઈએ. પંચ પરમેષ્ઠી મને બચાવે, પારસનાથ મને બચાવે, એ તો 3 કાળમાં નથી, પણ મને ધર્મ આવીને બચાવે નહીં. તું ધર્મની સાધના કર, તું ધર્મની સાધના કર, સાધના પ્રમાણે તને સાતા વળશે. અપેક્ષા કોઈથી નહીં, નિમિત્તોથી નહીં, સગાવાલાઓથી નહીં, સંયોગોથી નહીં, શરીરથી નહીં, ઉદયથી નહીં, કોઈ પાસેથી કોઈ અપેક્ષા રાખવાની જ નહીં. સ્વાવલંબી થવું, નિરપેક્ષ રહેવું, આ સેલ્ફ ડિપેન્ડનો માર્ગ છે. તો મુનિરાજ એના માટે બનાવેલો આહાર, એના માટે બનાવેલી વસતિ, એના માટે બનાવેલા મઠ, મકાન, રસ્તા, ચટાઈ, કેટલું સમજવા જેવું છે. કેટલો નિરપેક્ષતાનો માર્ગ છે. આ બધું આવે શાસ્ત્રમાં. આપણે નિરપેક્ષ, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ, ઉદય, ઉદીર્ણા, સંયોગ, સગાવાલા, કોઈથી કોઈ અપેક્ષા નહીં. સતી અંજનાને માતા પિતા પાસેથી કેટલી અપેક્ષા બતાવો, સાસ સસુર પાસેથી કેટલી અપેક્ષા બતાવો. તો એના સાસ સસુર જ એના નથી તો માતા પિતા જ નથી એના તો સાસ સસુર ક્યાંથી? માતા પિતા અને સાસ સસુર આ તો 4 જણા એના નથી તો નગરમાંના, નગરજનોમાંના કોણ એના? નોકર ચાકર તો ક્યાં રહ્યા? અચ્છા, એ તો બહારના સંયોગો. ઉદય એના ક્યાં છે? પુણ્યના ઉદય ક્યાં છે? રાજકુમારી ને, ચંદનબાલા, જેની સગ્ગી બહેન મહારાણી, સગ્ગી બહેન મહારાણી ત્રિશલા, અને એ જ નગરમાં વેશ્યાલયમાં, કોઠે જઈને એને વેચી દેવામાં આવે, કેદખાનામાં નાખી દેવામાં આવે. બોલો કોની પાસેથી અપેક્ષા રાખશે? આત્મસાધક જીવો કોઈ પણ ઉદયની વિચિત્રતામાં કોઈની અપેક્ષા રાખતા નથી. એ જ સંસ્કાર એમના બતાવે છે એ ઉદ્દિષ્ટના ત્યાગી હોય છે અને એમને મુનિપનાની ઉમેદવારી નોંધાયેલી હોય છે. આ બોલ ક્યાંથી ક્યાં નીકળ્યો આમાંથી? સમજાય છે? જેનું 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 કેવો ગજબનો માલ ભરે. આ માર્ગ વીત રાખતાનો માર્ગ છે, લાગ લપેટનો માર્ગ નથી. આમાં તો 11મી પ્રતિમાની વાત કરી, ઉદ્દિષ્ટ ત્યાગ પ્રતિમા, પણ ઉદ્દિષ્ટના સંદર્ભમાં આપણે થોડીક બધી રામાયણની વાત કરી.
મારા સુખ શાંતિ માટે કોઈને મારે તસદી દેવી નહીં. આ માર્ગ છે, આવો નિરપેક્ષતાનો માર્ગ છે. તમારા જેવા વડીલો ઘણા કહેતા હોય હાથ પગ હાલે છે ત્યાં સુધી ઠીક, ખાટલા પડ્યા પાત્રે રહીએ ખાટલે, અમારી પાઈની પણ ચાકરી નથી જોતી. ઘણા વડીલો તો એમ કહેતા હોય હાથ પગ હાલે છે ત્યાં સુધી જ ભગવાન આપણને યાદ કરે તો સારું. કાં સ્વાભિમાન. બહુ અદ્ભુત માર્ગ છે આ, સ્વાભિમાનનો માર્ગ છે, સ્વાધીનતાનો માર્ગ છે. આદિનાથ ભગવાન 6 મહિના સુધી મુનિ દશામાં આહાર માટે ગયા. રોજ એને અપેક્ષા હશે ને કે મને આહાર મળે, અપેક્ષા હશે? હા પાડો છો તમે? આહાર માટે હું નીકળું છું, વાત પૂરી. આહાર મળે કે ન મળે. અચ્છા, અવધિ જ્ઞાનથી પહેલે પ્લાનિંગ હોમવર્ક ન કરી લે કાલે મને આહાર મળશે કે નહીં? એ ઉપયોગનો ઉપયોગ થોડોક કહેવાય, એ તો ઉપયોગનો દુરુપયોગ કહેવાય. અવધિ જ્ઞાનની નકામી બાબતમાં શું કામ બુદ્ધિ બગાડે એમાં? બોલો, જન્મથી અવધિ જ્ઞાની છે તીર્થંકર અરંત ભગવાન, તીર્થંકર મુનિરાજ, પણ એ અવધિ જ્ઞાન વડે નહીં જાણે કે કઈ શેરીમાં જઈશ તો મને આહાર મળશે, કોણ ભવ્ય શ્રાવક હશે એ મને આહાર આપશે. અચ્છા, ભરતને ચિંતા એ નહીં. જ્યાં સુધી એનો જ સાતા વેદની કર્મનો ઉદય ન હોય ત્યાં સુધી ભરતની બુદ્ધિ ક્યાંથી હાલે? દીકરો ચક્રવર્તી તોય મેનેજમેન્ટ બધું ફેલ, એક દીકરો કામદેવ તોય મેનેજમેન્ટ બધું ફેલ, રાનીઓ તોય મેનેજમેન્ટ બધું ફેલ. કોઈને ખબર ન હોય કે મુનિરાજને આહારદાન કેમ અપાય, પણ પુણ્યનો ઉદય ન હોય તો સંયોગો સાનુકૂળ ક્યાંથી થાય? અને આ સત્યને આદિનાથ મુનિરાજ જાણે છે, એટલે કોઈની અપેક્ષા નથી, માટે અનંત સુખી છે. 13 મહિને 6 મહિના તો સ્વરૂપમાં રહ્યા, 6 મહિના સુધી આહાર માટે ભટકતા રહ્યા. ખોલું તો 6 મહિના સુધી વિષય પૂરો નહીં થયા. ઉદ્દિષ્ટવાળો મારી પાસે એટલું બધું આમાં મટીરિયલ છે, આગમ પ્રમાણો છે આપણી પાસે હજારો. ઘણો 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 ગજબનો વિષય છે આ રાજુભાઈ. આ છે શ્રમણ સંસ્કૃતિનો માર્ગ, આ તે આત્મ સાધકતાનો માર્ગ છે. મેં એકાકી એકત્વ લીએ હી સવાત, એવો માર્ગ છે આ. 11મી પ્રતિમા ધારક જે જીવ છે એ મુનિપનાનો ઉમ્મીદવાર છે. એ મુનિ નહીં થાય તો કોણ થાય? ક્ષુલ્લક અલગ મુનિ નહીં થાય તો કોણ થાય? એક જ પગલા બાકી છે એના તો. અલગ પાસે એક લંગોટી છે, ક્ષુલ્લક પાસે તો ખંડ વસ્ત્ર છે. માથું ઢકાય તો પગ ખુલ્લા, પગ ઢકાઈ જાય તો માથું ખુલ્લા. અને આપણી પાસે ચાદર ટૂંકી હોય તો આપણે કેવી રીતે હોઈએ છીએ? બોલો રજુભાઈ. હા, હજી આપણને મુનિપણું કોને કહેવાય ખબર નથી. સમજી ગયા ને બધા તમે લોકો? હા, શિયાળામાં એ વળી પાછા સાવ આમ બિલકુલ છાતી સરસો પગને ચાંપી, હા, માથું નમાવી 3 લોકના નાથને સામે નમે કે નહીં નમે, પણ ગાદલા ઉપર તકિયા પાસે તો 3 વાર નમે. 8 ફીટની તો ચાદર હોય, રજાઈ હોય, તોય કેવું આમ સંકોચાઈને આપણે સૂઈ જતા હોઈએ છીએ. નહીં, ક્ષુલ્લકને નહીં ચાલે. પગ ઢાંકે બુદ્ધિપૂર્વક નહીં, ઢંકાઈ જાય પણ માથું ખુલ્લું રહેવું જોઈએ કમ્પલસરી. માથું ઢાંકવા માટે ટોપી નહીં વાપરે એમ કહું છું. આ વાત દાખલો માટે જ લે પછી. બોલો હવે બોલો. નિર્ગ્રંથો કા માર્ગ હમકો પ્રાણો સે પ્યારા. ગાવું કેટલું સહેલું, જીવવું કેટલું અઘરું. મુનિપનાની ઉમેદવારી એમને એમ ન થાય એમ કહું છું. બહુ સરસ બોલ છે. બૃહદ્રવ્ય સંગ્રહના પ્રવચનમાંથી છે. 10 પ્રકાર के सम्यक दर्शन में भी एक मार्ग सम्यक्त्व आता है. ખોલશું આપણે આત્માનુશાસનને આધારે 10 પ્રકારની વાત કરશું.
ભલે ને 1-2 દિવસ એમાં સ્વાધ્યાય લેશું આપણે, જોરદાર છે. अर्थात जो निर्ग्रंथ मुनि मार्ग है उसकी प्रतीति रखें, ऐसा मुनि मार्ग है, यही दर्शन मार्ग है. जो अष्टपहुड़ एमांथी છે दर्शन मार्ग एम. आहा देखो तो सही, 6वें 7वें गुण स्थान में झूलते मुनियों को भी ऐसे उपदेश का विकल्प आता है कि धर्मी गृहस्थ जिन मंदिर बनावे, पूजा प्रतिष्ठा करें, पात्रदान करें, यात्रा करें, साधर्मियों की सहायता करें. આ કાર્તિકેયન પ્રેક્ષા ગ્રંથમાંથી વાત લીધી છે. આજે એક સંદર્ભ આવ્યો હતો पद्मनंदी पंचवंशिकाમાંથી, एम कार्तिकेयन प्रेक्षाનો આ દાખલો. निर्ग्रंथ गुरुओं की कृपा से ही यह मार्ग प्राप्त है. ऐसे ज्ञान लोचन महानिर्ग्रंथ संत, ज्ञान लोचन आँख, नेत्र, महानिर्ग्रंथ संत की करुणा से, उनके संग से, उनके परिचय से सम्यक ज्ञान रूपी लोचन प्रकट होता है. पद्मनंदी पंचवंशिकाती है. परमानंद में स्वस्वरूप में लीन होकर समता रस का पान क्षण क्षण में मुनिराज करते हैं. छड़ाला उपरती प्रवचन एनो अंश है. मुनि असंग रूप से आत्मा की साधना करते हैं. एक बात कहूं, संगे न मळे अने संघे न मळे. હું સાંભળ્યું? સમજાય તો દરિયો સમજાય. એમાં સંઘ એટલે પરિગ્રહ, સંઘ એટલે ટોળું. એને ટોળા સાથે કાંઈ લેવું દેવું નહીં. આપણે તો નાસ્તોય કરવો હોય તો બાયડીને છોકરાને બધા જોઈએ તો જ કોળીઓ. વળી પાછું ગર્વથી કહીએ, છોકરો જ્યાં સુધી ટ્યુશનમાંથી નહીં આવે ને, અમારે તો હિતાક્ષીનું તો એવું જ હતું, એ ટ્યુશન ગઈ હોય ને આવે તો જ એની માં છે ને ચા પીવે, ને તો પીવે જ ને. માવતર એટલે માવતર, સાચી વાત છે. હાથમાં દીવો લો તોય જડે નહીં. એમ બોલો ને, અનંતી મમતા, એ આંધળી મમતા, એમ બોલો ને. મોહે મારી નાખ્યું છે આ જીવને. મારો દીકરો, મારી દીકરી, મારી બાયડી, મારા 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 કરીને જ મરે છે આ જીવ. અને જેને જેટલી મમતા એને એટલા મરણ. જેને જ્યારે જ્યારે મોહ ત્યારે ત્યારે એનું મોત સુનિશ્ચિત છે. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં હો રાછી રહ્યો. નિર્મમ થાવ રિધિ ભાભી, નિર્મમ થાવ, શાંત રહો, વૈરાગ્ય સેવો, વીતરાગ માર્ગે આવો, જ્ઞાન માર્ગે આવો. બેનશ્રીના શબ્દોમાં દુનિયાથી મરો. સાચું કહું, આવો વિષય જ્યારે આવે ને, મને તો ખરેખર દુનિયાના બધા જ વ્યવહારોથી મુક્ત 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 રહી આનંદનો ભોગ કરવાનું મન થાય છે. બહુ અદ્ભુત છે આ. असंग रूप से आत्मा की साधना करते हैं, राग के संग बिना असंगता से अपने स्वरूप का साधन करते हैं. जो साधन करवानी રીત, यह मुनिपना जैन दर्शन वीतराग मार्ग में मुनिपना ऐसा होता है. વચનામૃતમાંથી જ છે, બેનશ્રીના વચનામૃત, એમાં 32મું પાનું. હવે સંકલિત પ્રવચન હોવું જોઈએ, એમાંથી છે. આમ छल्लो बोल आमाथी 163. निश्चय व्यवहार रत्नत्रय के धारक मुनिराज आर्य का श्रावक श्राविका रूप 4 प्रकार के संघ में गोवत्स, वत्स एटले पुत्र संतान, गो एटले गाय एटले वाछरडू, गोवत्स समान प्रीति होना वात्सल्य अंग है. साधर्मी प्रत्ये वात्सल्य अंगनी बात. तो आ 152 54 થી લઈને 63 કેટલા થયા? 10 બોલોનો એક સરસ પ્રકરણ છે. હમ તો મુનિરાજ કે દાસાનો દાસ હૈ. તો
4-5 તો બોલ બહુ માર્મિક છે, એની પછી આપણે ચર્ચા વિશેષ લેશું. ઓમ નમઃ સિદ્ધેભ્ય. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक.